નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે। ગટર લાઇનના રિપેરિંગ દરમિયાન પીવાના પાણીની લાઇન તૂટી જતા વાલ્મીકી ફળિયા સહિતના વિસ્તારમાં છેલ્લા લગભગ 15 દિવસથી પાણીનો પુરવઠો બંધ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ગ્રામ પંચાયતની ધીમી કામગીરી અને વહીવટી તંત્રના જવાબોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગટર લાઇનના સમારકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થતા વાલ્મીકી ફળિયા અને શેખ સમાજના આશરે 200થી વધુ લોકો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। પાણી માટે રજૂઆત કરતા પહેલા પાણી વેરો ભરવાની વાત કહેવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ સરપંચ દ્વારા 4 દિવસમાં પાણી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ 10 દિવસથી વધુ સમય વીતી જતા છતાં પાણીનો પુરવઠો શરૂ થયો નથી। ટેલિફોનિક સંપર્ક કરતા કામદારો ઉપલબ્ધ ન હોવાનો જવાબ આપવામાં આવતો હોવાનું પણ રહેવાસીઓનું કહેવું છે। પાણીના અભાવે બાળકોને શાળાએ જવા માટે નાવા ધોવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું છે। બીજી તરફ ગંદકી અને ગટરના દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની આશંકાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો પુનઃસ્થાપિત નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે વીરપુર ગ્રામ પંચાયત આ ગંભીર સમસ્યાનો કેટલા સમયમાં ઉકેલ લાવે છે અને લોકોને નિયમિત પીવાનું પાણી ક્યારે ઉપલબ્ધ કરાવે છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર। મારી એટલી પરિસ્થિતિ ખરાબ છે, અમારા નળમાં પાણી બી નથી આવતું, અમારે ચાલવાની કેટલી તકલીફ, નાના બાળકોને બી કેટલી તકલીફ। આજે નિશાળે જતો છોકરો બી બંધ થઈ ગયો, અમે પગમાં દુખી છું અત્યારે, મારાથી કોઈ મને ડોલ પાણી નથી લઈ આવતું, મને કેટલી હેરાનગતિ છે। આજે 2 મહિનાથી આવી પરિસ્થિતિ છે। કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? 2 મહિનાથી પરિસ્થિતિ છે। આ બાબતે તમે કોઈ રજૂઆત કરેલી? સભ્યોને કરી, બધાને રજૂઆત કરી। 15 મિનિટ અભી સુધી એમની 15 મિનિટ થતી જ નથી, ના રોડ થતું જ નથી। અમારા પપ્પા નમાજ પડવા જાય, પાણી કઈથી લાવવાનું? આ રોજની એક જ રિંગ પર 2 મહિનાથી પાણી ભરીએ, રોજની અમારી લડાઈઓ થાય। કેને કહેવાનું? પંચાયતમાં જઈએ તો કે સભ્યને કહો, સભ્ય કન જઈએ તો કે સરપંચ કન જાઓ, સરપંચ કન જઈએ તો કે સભ્ય કન જાઓ। જવાનું કઈ આગળ પહોંચાવો ને જલ્દે જલ્દ અમારું રોડ કરાવો, પાણીનું કરાવો। શું નામ આપનું? કુરેશી સાહિસ્તાવાનું શહીદભાઈ। આપનું? રબ્યાબેન રજાકભાઈ શેખ। તમારી મુખ્ય માંગણી શું છે? પાણીની રોડની બેની માંગણી છે અમારે તો। અત્યારે ચાલવાની કેટલી મુસીબત, મારે કોઈને ઘેર જવું હોય તો અમારથી જવાય ના। આવા બીમાર હોય ને કોઈ આવે તો ગાડી બોલાવીએ તો કોઈ અમારે કોઈ મરણ થઈ જાય તો અમારે કેવી રીતે વ્યવસ્થા કરવાની? બોલો ફોટો પાડ્યા વગર જવાબ આપો નહીં, તમે મને જવાબ આપો। આ પ્રશ્ન શું છે? એમને ગટર લાઈન ની બીમારી હતી, ગટર લાઈન દૂર કરી, લાઈન થઈ ગઈ, પાઇપલાઈન એ લોકો 2 મહિના નથી ગયા, તો 2 મહિના તમે શું કર્યું? બંધ નથી કીધું। હા, મેં પાઇપલાઈન એ લોકો એમ કે ખોટા છે, તમે ખોટા છો, તમે ખોટા છો, કોણે 2 મહિના? મેં ગટર લાઈન કરી આલી, ગટર લાઈન એમને પાણી નતું જોતું, અમે પંચાયત મારફતે કરાવડાય કેમ કે ભાઈ એ લોકોને તકલીફ હતી। તબલીગ હતી, તમે પંચાયતમાં પાણી કાઢ્યું એટલે તમે તબલીગના લીધે 1 મિનિટ આવવાનો સાહેબ ઉકેલ હતો, પાઇપો બધું લાઈને મૂક્યું હતું, પણ વરસાદ પડ્યો। હવે વરસાદમાં કામ કઈ રીતે કરવાનું તમને? હું તો હમણાં સરપંચ 50 વર્ષથી પંચાયત છે, 50 વર્ષથી શું કર્યું બધાએ? 4-5 દિવસમાં ખાલી 4 દિવસમાં તો થઈ જાય તો સારું છે। પાણીની સમસ્યા નાખવા માટે લાવીને મૂકી જેમ કહું છું। 2 દિવસ એમને પણ મને ખોદ્યા કરવું કાઢી નાખ્યા મજૂરી 2 મિનિટ
રોડના ચલો તો વાત ના હોભળી એટલે એક જ જણ વાત કરો, 2 મિનિટ શાંતિ રાખો, શાંતિ. તમે પત્રકારો છે કેમ બોલતા નથી કે ભાઈ ચલો વાત એમની હોભળાય એમ સરપંચની એક જ મિનિટ તમે કોઈ મારી વાત ના હોભળે પછી શું કરવાનું બૂમો મારવા આવ્યા એક છે મિનિટ, એક મિનિટ. શાંતિ ઓય, રાખો. એક જ જણ વાત કરો, એક જ જણ. જવાબ આપો ને પણ તમે. ભાઈ, કોઈની વાત તો હોભળવાની નહીં સરપંચની વાત સાચી છે. પછી ફોટો જ પાડવાના છે તમારામાંથી દમદાટી આવવાના છે મને રજૂઆત કરો, જેને બી તારા પછી એક જ જણ બીજું વાત- આવે તમને સરપંચને એક જ જણ વાત કરો ભાઈ, રજૂઆત હું કૌશલ્ય હોભળતા નથી ને રજૂઆતની રીતે હોય, એક જ જણ વાત